કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ખૂબ સરસ. આપણે અગાઉના પાઠની અંદર આપણે 4 મહત્વના રાજ્યવંશો વિશે વાત કરી હતી. તો કયા કયા એ 4 રાજ્યવંશો હતા? ઝડપથી જણાવજો. હા, ખૂબ સરસ. કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડનું ચંદેલ વંશનું રાજ્ય, માળવાના પરમાર વંશનું રાજ્ય અને ચોથું ચૌહાણ વંશનું રાજ્ય. હવે આપણે આ પાઠની અંદર, આ લેસનની અંદર આપણે ગુજરાતના મહાન રાજપૂત વંશના એવા સોલંકી વંશના રાજાઓ વિશે આપણે વાત કરવાની છે. રાજપૂત યુગની અંદર ગુજરાતના શાસકોનું યોગદાન ખૂબ મોટું રહ્યું છે અને ગુજરાતના શાસકોમાં મહાન જો રાજ્યવંશ હોય તો એવો સોલંકી વંશ. તો આજે આપણે સોલંકી વંશ વિશે જોઈશું. તો અહીં આપણે જોઈએ અણહિલવાડનું ચાલુક્ય એટલે કે સોલંકી રાજ્ય 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. આ અણહિલવાડ એ પહેલાં વનરાજસિંહ ચાવડાના જે પિતાશ્રી હતા રાજા જયશિખરી, પોતે પંચાસર નામનું એમનું રાજ્ય હતું. એ રાજ્ય પોતે હારી ગયા હતા અને જયશિખરીના પુત્ર એવા વનરાજસિંહે એ પોતે સરસ્વતી નદીના કિનારે એક નવું નગર વસાવ્યું અને એ નગરનું નામ પોતાના મિત્રના નામ એટલે કે પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી એ નવા નગરનું નામ એ અણહિલવાડ પાટણ રાખવામાં આવ્યું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા, જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, ભદ્રાવતી વગેરેનો સમાવેશ થાય છે. અહીં તમે જોઈ શકો છો વીર વનરાજની પ્રતિકૃતિ એ આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ થયું હતું. જૂનાગઢના શાસક રાખેંગાણની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. આ ઉદયમતી કોણ? તો એ ઉદયમતી કે જેણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી અને એ વાવ જે આજે આપણે રાણીની વાવ તરીકે ઓળખીએ છીએ, તો એવી રાણીની વાવ એ ઉદયમતીએ બંધાવી હતી. જે રાણીની વાવને આજે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલો છે. સાથે સાથે આપણે સોલંકી વંશની અંદર જ રાજમાતા મીનળ દેવીને તો કેમ ભૂલાય? તો આ રાજમાતા મીનળ દેવી એટલે સિદ્ધરાજ જયસિંહના માતા મીનળ દેવી, જેઓ આદર્શ રાજમાતા હતા. તેમણે પણ પ્રજાવત્સલ ઘણા બધા કાર્યો કર્યા હતા. આપણે ત્યાં ધોળકાના મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવનું બાંધકામ પણ તેમને જ આભારી છે. તેમણે સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. તેમણે આર્થિક રીતે પણ પ્રજાનું હિત ધ્યાનમાં રાખી ઘણા ખરા એવા ન્યાયિક નિર્ણયો કર્યા હતા. તો એવા રાજમાતા મીનળ દેવીનું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ. એની નીચે આપણે મુનસર તળાવ જે વિરમગામ ખાતે આવેલું છે, તો એ મુનસર તળાવનું પણ ચિત્ર એ આપણે જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા ખરા ઐતિહાસિક સ્થાપત્યોની એક યાદી પણ તમારે તૈયાર કરતા રહેવાનું, એના ફોટોગ્રાફ્સ પણ તમારે તૈયાર કરતા રહેવાનું. હવે આપણે આગળ જોઈએ તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના જે આચાર્ય હતા, ગુરુ હતા, એ હેમચંદ્રાચાર્ય. જે હેમચંદ્રાચાર્ય એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાતા. તો એવા હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહના સમયમાં એક વ્યાકરણ ગ્રંથની રચના કરી, જેનું નામ આપવામાં આવ્યું સિદ્ધ હેમ શબ્દાનું શાસન. એટલે કે એ સમયના રાજા સિદ્ધરાજના નામ ઉપરથી સિદ્ધ અને હેમચંદ્રાચાર્ય જે આચાર્ય હતા, જેમણે વ્યાકરણ ગ્રંથની રચના કરી, તો એવા હેમચંદ્રાચાર્યના નામ ઉપરથી હેમ એટલે કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો એક વ્યાકરણ ગ્રંથ રચ્યો. અને આ વ્યાકરણ ગ્રંથની હાથીની અંબાડી ઉપર મૂકી
અને એની શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રામાં રાજા પોતે અને આચાર્ય બંને પગપાળા આ શોભાયાત્રામાં જોડાયા હતા. તો એવો આદર્શ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો એક ગ્રંથ એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં રચાયો હતો. અહીં આપણે જોઈ શકીએ છીએ સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય કેટલું વિસ્તર્યું હતું. તો સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ઉત્તરે રાજસ્થાન સુધી, દક્ષિણે થાણા સુધી, પૂર્વે માળવા સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલું હતું. સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. અહીં પાટણનું સહસ્ત્રલિંગ તળાવનું દ્રશ્ય એ આપણે જોઈ શકીએ છીએ. તેણે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય ફરીથી બંધાવ્યો હતો. તો એ રુદ્ર મહાલયના અત્યારે હાલના જે અવશેષો છે એ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્મા સાથે યુદ્ધમાં વિજય મેળવી અવંતીનાથનું બિરુદ મેળવ્યું હતું. કુમારપાળ નામનો રાજા એ સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ બાદ કુમારપાળ નામનો રાજા ગાદીએ આવ્યો. કુમારપાળ નામના શાસક પર પણ આચાર્ય હેમચંદ્રાચાર્યનો પ્રભાવ હતો અને હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જ તેણે રાજ્યમાં જુગારની રમત, પશુવધ વગેરે જેવા અહિંસાને લગતા નિયમો બનાવ્યા અને તેની કડક આજ્ઞા પાલન કરાવ્યું. કુમારપાળ નામનો ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ રાજાની પ્રતિષ્ઠા વધારી હતી. સોલંકી વંશના આપણે જે શાસકો જોયા સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ત્યારબાદ અન્ય શાસકો પણ આપણે અહીં જોઈ રહ્યા છીએ કે કુમારપાળ બાદ અજયપાળ ગાદીએ આવ્યો અને અજયપાળના અવસાન બાદ તેનો પુત્ર મૂળરાજ બીજો ગુજરાતની ગાદીએ આવ્યો. આશરે ઈસવીસન 1178માં શેહબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું અને ત્યારે મૂળરાજ બીજાએ નાડોલના ચાહમાન રાજા કેલ્હણ અને તેના ભાઈ કીર્તિપાલની મદદથી ઘોરીને હરાવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સોલંકી વંશની અંદર મહાન પ્રતાપી રાજાઓ જેમાં સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ સોલંકી, કુમારપાળ વગેરે જેવા મહાપ્રતાપી રાજાઓ થઈ ગયા અને એમને સાથે સાથે આપણે પ્રથમ પાઠની અંદર, પ્રથમ લેસનની અંદર આપણે તમને બધાને કહ્યું હતું એવી ક્ષત્રાણીઓ વિશેની પણ તમને યાદી તૈયાર કરવા માટે આપી હતી. તો આપણે સોલંકી વંશની અંદર પણ ઉદયમતી અને રાજમાતા મિનળદેવી વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો એ રાજમાતા મિનળદેવી અને ઉદયમતીનું પણ રાજપૂત યુગમાં મહાન યોગદાન કહી શકાય. તો એ પણ આપણી યાદીમાં સમાવિષ્ટ થાય. હવે સોલંકી વંશ પછી આપણા કયા રાજ્યવંશો છે તે આપણે જોઈએ. સોલંકી વંશ પછી એટલે કે સોલંકીઓએ સેવાના બદલામાં, એટલે કે સોલંકીઓના જે સરદારો હતા એ વાઘેલાઓ હતા અને એ સોલંકીઓના સરદારોને સોલંકીઓએ સેવાના બદલામાં વ્યાઘ્રપલ્લી ગામ અર્ણોરાજને આપ્યું હતું અને જેના નામ પરથી તેના વંશજો વાઘેલા કહેવાયા. તો આવા વાઘેલા વંશની અંદર પણ ઘણા બધા મહાપ્રતાપી રાજાઓ થયા. તો એ રાજાઓમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે જેવા શાસકો વાઘેલા વંશમાં થયા. જેમાં વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણોમાં જ્યારે જશો ત્યારે વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ વિશે વધુ અભ્યાસ કરશો. આ વસ્તુપાળ અને તેજપાળ જેમની કુનેહથી ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક એટલે કર્ણદેવ વાઘેલા અને વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ત્યારબાદ આપણે ઉત્તર ભારતના અન્ય રાજ્યવંશોમાં આપણે જોઈ શકીએ છીએ કે મધ્ય ભાગમાં બંગાળામાં જુદા જુદા જે રાજવંશો થયા એમાંના બે રાજવંશો પાલવંશ અને સેનવંશ. તો પાલવંશનો સ્થાપક ગોપાલ જે ઈસવીસન 750થી 770 સુધી પાલવંશનું રાજ્ય ત્યાં વહીવટ થયું. પાલવંશના રાજાઓએ રાજ્ય કર્યું. આ વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને પાલવંશ કહેવામાં આવે છે. ત્યારબાદ મધ્ય ભાગમાં બંગાળના અન્ય રાજવંશમાં સેન વંશનો સમાવેશ થાય છે.
પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્તર ભારતના આ બધા રાજ્યોનો અભ્યાસ કર્યો. હવે આ બધા રાજ્યો બાદ ગુજરાતમાં સલ્તનત કાળનો પ્રારંભ અને આ રાજપૂત વંશનું પતન એના વિશે આપણે જોઈએ તો કર્ણદેવ પાસેથી ગુજરાત જીત્યા બાદ દિલ્હીના સુલતાન સુબાની નિમણૂક કરતા, એટલે કે સુલતાન વતી એક પ્રતિનિધિની નિમણૂક એ દરેક પ્રાંત ઉપર કરતા અને એ સુબાઓ એ જે તે પ્રાંત અથવા રાજ્યનો વહીવટ સંભાળતા હતા. ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. આમ દિલ્હી સલ્તનત કાળ લગભગ 17મી સદીમાં, એટલે કે આશરે 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ અહીં પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જુદા જુદા આપણે ઉત્તર ભારતના રાજપૂત રાજ્યવંશો વિશેની આપણે વાત કરી. તો હવે સમય થયો ગૃહ કાર્યનો. તો આજે તમે કયું ગૃહ કાર્ય હવે કરશો? તો તમારે બધાએ, જેમ કે આપણે સોલંકી વંશમાં વનરાજ ચાવડાએ નવું નગર વસાવ્યું અને એનું નામ અણહિલપુર પાટણ રાખ્યું, એમ જુદા જુદા શાસકો દ્વારા જુદા જુદા ઘણા બધા નગરો વસાવવામાં આવ્યા છે. જેમ કે અહમદ શાહ બાદશાહ, જેમના દ્વારા અમદાવાદ નગર વસાવવામાં આવ્યું. તો એવા જુદા જુદા શાસકો દ્વારા ગુજરાતની અંદર, ભારતની અંદર જુદા જુદા જે નગરો વસાવવામાં આવ્યા અને એ સમયકાળે અપભ્રંશ થતા હાલના જે શહેરો અથવા તો નગરો બન્યા છે, એવા નગરોની યાદી તમારે તમારા માર્ગદર્શક શિક્ષકશ્રીની મદદથી અથવા તો તમારા ઘરના વડીલોની મદદથી તમારે સરસ મજાના આવા નગરો અને એના સ્થાપકોની યાદી એક તૈયાર કરવાની છે. તો કરશો ને બધા? ખૂબ સરસ. તો આવજો. बच्चों, कैसे हैं आप सब? मज़े में? अरे वाह! आप सब ने पिछले साल आपकी कक्षा में कौन कौन सी कहानियाँ पढ़ी है? आप बताएंगे मुझे? हाँ, बिल्कुल सही. आपने बहुत सारी कहानियाँ सुनी है. आपको उसमें चुटकुले भी पसंद आए होंगे, चित्र वार्ताएँ भी पसंद आई होगी. तो मैं आपको 7वीं कक्षा की पहली इकाई चित्र के संग संग के बारे में बताऊंगी. बच्चों को सबसे ज़्यादा क्या पसंद होता है? बिल्कुल सही, आपको पसंद होते हैं चित्र. क्यों? क्योंकि उसमें बहुत सारे रंग भरे होते हैं और बहुत सारे मनभावक भाव भी होते हैं. ठीक है, तो आपको मैं ऐसा ही एक चित्र दिखाने वाली हूँ और आप उस चित्र का सही सही अवलोकन करेंगे. तो फिर हम देखते हैं इकाई का ये पहला चित्र. आपको बहुत ध्यान देकर उसको देखना है और देखने के बाद मेरे सवालों के उत्तर भी देने हैं आपको. तो ठीक है, देखते हैं हमारा पहला चित्र. विद्यार्थी मित्रों, इस चित्र को ध्यान से देखिए. आप देखेंगे कि रोड पर कौन कौन से यातायात के साधन जा रहे हैं. बाइक यानी मोटरसाइकिल, ऑटो रिक्शा और 2 कारें जा रही है. आप ध्यान से देखिए. एक कुत्ता रास्ते में लेटा हुआ है. सड़क पर एक मोची अपने औजार लेके बैठा है. उसे ग्राहक का इंतजार है. साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. उसके पास से एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है. रंग बिरंगी गुब्बारे हवा में उड़ रहे हैं. एक कुंजड़ी टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. दुकान के डंडे पर तोता बैठा है. एक आदमी बाइक पर बैठकर जा रहा है. बाइक के पीछे एक रिक्शा जा रहा है. रिक्शे में एक यात्री बैठा है. रिक्शे के पीछे 2 कारें हैं. आकाश में दूर दूर बादल दिखाई दे रहे हैं. पक्षी आकाश में उड़ रहे हैं. विद्यार्थी मित्रों,
अब आपके शिक्षक आपको इसी चित्र के आधार पर प्रश्न पूछेंगे। आप चित्र के आधार पर उसके उत्तर दीजिए। तो चलिए, अब आप मुझे बताइए, यहाँ पर प्रश्न 1 दिया गया है कि इस चित्र में कौन कौन सी क्रियाएं आपको दिखाई दे रही है। जो भी क्रियाएं मैं यहाँ से बोल रही हूँ, आप सबको वो क्रियाएं आपकी नोटबुक में ठीक से लिखनी है, ठीक है। तो पहली क्रिया है कि कुत्ता सड़क के किनारे सो रहा है। उसके पास में एक कुंजड़ीन है जो कि सब्जियां बेचने कहीं पे जा रही है। उसके पास में एक साइकिल की दुकान वाला है जो कि एक साइकिल में पंप के द्वारा हवा भर रहा है। इन तीनों वाक्यों में सोना, बेचना और भरना, ये 3 क्रियाएं हैं। वेरी गुड। अभी आप दूसरा प्रश्न देखेंगे। आपका दूसरा प्रश्न है कि गुब्बारे हवा में क्यों उड़ रहे हैं। कौन बताएगा मुझे कि गुब्बारे हवा में क्यों उड़ते हैं बच्चों? हाँ, ठीक है, क्योंकि उनमें गैस भरी हुई होती है, इसीलिए वो हल्की मात्रा का वायु होता है, इसीलिए वो उड़ रहे हैं। अभी आपका तीसरा प्रश्न है। आपका तीसरा प्रश्न क्या है कि ट्यूब में हवा कब और क्यों भरी जाती है। आपको पता है बच्चों कि जब हमारे वाहन में या हमारे साइकिल में हवा कम हो जाती है तो क्या समस्या होती है? बिल्कुल सही, आपका जो वाहन होता है वो रास्ते पर ठीक से नहीं चल पाता। जब हम टायर में हवा भरते हैं तो ये टायर कड़ा हो जाता है। कड़ा मतलब ठोस हो जाता है, मजबूत हो जाता है। और उसके नीचे आपको चौथा प्रश्न दिया गया है। उस प्रश्न में क्या है कि कुत्ता मुंह लटका कर क्यों लेट गया है। भाई मुझे तो लगता है उसको तो बहुत नींद आ गई। आप बताइए। और आपका 5वां सवाल है कि कुंजड़ीन कहाँ कहाँ पर जा सकती है। आपकी सोसाइटी में या फिर आप जिस गांव में रहते हैं उसकी गलियों में कुंजड़ीन आती है, तो वह शहरों में जा सकती है या फिर बाज़ार में जा सकती है या फिर वो अपनी सब्जियां बेचने के लिए गली गली में भी जा सकती है। देखिए बच्चों, आपने पहले चित्र का निदर्शन पूरा कर लिया है। आपको मज़ा आया होगा, आया है ना? ठीक है, तो अब मैं आपको ऐसा ही दूसरा चित्र दिखाने वाली हूँ। उसका भी आपको सही सही अवलोकन करना है क्योंकि उसके भी उत्तर आपको मुझे देने होंगे, ठीक है ना? तो जल्दी से तैयार हो जाइए। विद्यार्थी मित्रों, चित्र को ध्यान से देखिए। अरे अरे, ये क्या हुआ? साइकिल का टायर तो हवा भरने से फट गया। कई बार टायर में ज्यादा हवा भरने से टायर फट जाता है। टायर तो धड़ाम करके फटा, लेकिन और क्या क्या हुआ, जरा फिर से देखिए। हवा भरने वाला आदमी गिर पड़ा है। बेचारी कुंजड़ीन भी टायर फटने से चौंक गई और उसकी सारी सब्जियां जमीन पर बिखर गई हैं। गुब्बारे वाला भी टायर फटने की आवाज से घबराया और उसके हाथ से गुब्बारे वाली लकड़ी छूट जाती है। देखो देखो, गैस से भरे हुए गुब्बारे तो हवा में उड़ने लगे हैं। मोची का सामान भी बिखर गया है और आराम से लेटा हुआ कुत्ता भी उठकर भागने लगा है। ये बेचारे रिक्शे वाला, देखिए देखिए, ये तो अपनी गति से रिक्शा चला रहा था, लेकिन टायर जो फटा, बाइक वाले ने जोरों से ब्रेक लगाई, रिक्शा बाइक से टकरा गई। सिर्फ एक टायर फटने से देखिए तो सही क्या से क्या हो गया। अब शिक्षक आपको इसी चित्र के आधार पर प्रश्न पूछेंगे, आप उसके उत्तर दीजिए। तो आप तैयार हो मेरे प्रश्नों के उत्तर के लिए? टायर फटने पर क्या क्या हुआ, तो आप बताएंगे ना मुझे क्या क्या होता है टायर फटने के बाद? हाँ, जो मैंने सारी क्रियाएं आपको दिखाई, जैसे आपने मुझे बताया ना अभी सभी प्रश्नों के उत्तर। यहाँ पर मोची भाई साहब तो गिर पड़े हैं, तोता भी उड़ गया है और कुंजड़ीन की सारी सब्जियाँ ज़मीन पे गिर गई है। बिल्कुल सही बताया आपने। अब दूसरा प्रश्न ये है
आपके लिए कि टायर के अलावा फटने वाली चीज़ें और कौन कौन सी है? बताइए मुझे ज़रा सोच के। बिल्कुल सही, जब हम दिवाली में पटाखे जलाते हैं ना तो वो ऐसे ही फट जाते हैं। गुब्बारे भी ऐसे होते हैं ना जो फट जाते हैं ज़्यादा हवा भर दो तो। बिल्कुल सही। अभी आपका तीसरा प्रश्न ये रहा, ये रिक्शे वाला बाइक से क्यों टकरा गया? आप सोच के बताइए मुझे, क्यों ऐसा हुआ होगा? तो ये रिक्शा वाला बाइक से इसलिए टकरा गया कि शायद वो ध्यान से नहीं चला रहा। चौथा सवाल है कि टायर फटने का प्रभाव किन किन चीज़ों पर नहीं पड़ा, यानी कि जब टायर फटा, जब उसकी आवाज़ आई तो कौन सी चीज़ें वैसी की वैसी दिखाई दी आपको? जो पहले चित्र में भी वही थी और दूसरे चित्र में भी वही की वही दिख रही है आपको। हाँ, बादल है, फिर इमारतें हैं। यहाँ पर आपका अंतिम प्रश्न है कि चित्रों को देखकर दोनों में क्या क्या अंतर देखते हैं कि इन दोनों चित्र में कौन से अंतर है। हम एक स्पर्धा जैसा रखते हैं, ठीक है, कि कौन फटाफट से ये सबसे ज़्यादा अंतर ढूंढ लेता है। जिस बच्चे की अवलोकन शक्ति ज़्यादा होगी ना वो बहुत जल्दी से इसके उत्तर मुझे देगा। ठीक है, चलो पहले आप बताओ। हाँ, बिल्कुल सही, आपने मुझे ठीक बताया कि ये जो पक्षी है ना यहाँ पर, उसकी चोंच देखिए आप। पहले चित्र में आपको एक ही लाइन दिखाई देती होगी और जब दूसरा चित्र है तो वहाँ पर देख क्या हुआ, दो लकीरें दिखाई दी आपको। हाँ, तो ये है इस चित्र का पहला अंतर। अब आप देखेंगे पहले चित्र में जो सूर्य है उसमें और जो दूसरा चित्र है उसमें दिख रहा सूर्य, तो उसके आसपास जो किरणें हैं देखिए आपको कितनी बड़ी छोटी है, और पहले चित्र में आप जो किरणें देखते हैं वो कैसी है। हाँ, तो ये हमें हमारा दूसरा अंतर मिल गया। अभी तीसरा क्या है कि यहाँ जो वृक्ष है उसके जो पौधे हैं, अब देखिए जो ये पहला पौधा है वहाँ पर सबसे ऊपर का जो पर्ण है उस पर कुछ लकीर जैसा दिखाई ही नहीं दे पड़ता, और जो दूसरा चित्र है उसके पर्ण में एक लकीर सी बनी हुई है और उसके ऊपर जो पक्षी है ना उसकी पूंछ जैसा है। जबकि पहले चित्र में देखिए वहाँ पर तो ऐसा कुछ दिखाई नहीं दे पड़ता। अभी नीचे की ओर देखिए, दिखा आपने कौन सा फूल है? ठीक समझा, ये कवल का फूल है। ठीक है, तो उसमें जो पंखुड़ियाँ हैं देखिए आप, पहले चित्र की पंखुड़ियाँ और दूसरे चित्र की पंखुड़ियों में आपको फ़र्क नज़र आया? हाँ, तो ये भी एक अंतर है। अब आप मुझे ये बताइए कि आप सोच कर बताना, ठीक है, कि आपके घर में ऐसी कोई चीज़ है जो ऐसे ही फट जाती है और उसके फटने के बाद में क्या क्या हो सकता है? कौन बताएगा मुझे? ठीक है, सही आपने कहा, आपका उत्तर बिल्कुल सही है कि आपके रसोई घर में कुकर भी हो सकता है, वो भी ऐसे धम से फट सकता है और उसके बाद कुछ अकस्मात भी हो सकता है घर में। तो इसके बारे में आप अपने बड़ों से, आपके घर में मम्मी पापा से पूछिए, ठीक है। आशा करती हूँ कि आपको ये चित्रपाठ बहुत ही पसंद आया होगा। अब हम एक नई दूसरी इकाई के साथ फिर मिलेंगे, तब तक के लिए नमस्कार।